જય જવાહર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે એજ્યુકેશન વિશે વાત કરવાની છે. આપણે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 8થી 12માં ભણતા હોય એના વિશે વાત કરવાની છે. હવે કેરિયર પસંદગીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી કેરિયરનું સિલેક્શન કરતા હોય છે. મારું એટલું જ કહેવું છે કે જો આપ ભવિષ્યમાં તમે એન્જિનિયરિંગ સેક્ટર ભણવા ઈચ્છતા હો, મેડિકલ લાઇનમાં જવા માગતા હો, પેરામેડિકલની અંદર જવા માગતા હો, કે પછી તમે યુપીએસસી જીપીએસસીની પરીક્ષા આપવા માગતા હો, સરકારી નોકરી મેળવવા માગતા હો, તો તમારે ધોરણ 8થી જ એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ધોરણ 8માં જ્યારે અભ્યાસ કરો છો ત્યારે ધોરણ 8ના ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન એ બધા જ વિષયો તમારે પહેલેથી જ પરફેક્ટ કરવા જોઈએ. ધોરણ 8થી જ જે તમારી એનસીઆરટીની બુક્સ છે એની અંદરથી તમારે એમસીક્યુ પહેલેથી જ લખીને એની નોટ્સ બનાવવી જોઈએ. ધોરણ 9ની અંદર તમારે પ્રખરતા શોધ કસોટી આવે છે, મેથ્સ ઓલિમ્પિયાડ આવે છે, આવી અનેક એક્ઝામ્સ આવે છે. એ એક્ઝામની તમે તૈયારી કરીને એક્ઝામ આપશો તો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ખબર પડે. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ સાયન્સ સિલેક્ટ કરતા હોય છે, જેમાં મેડિકલ માટે બી ગ્રુપ પસંદ કરતા હોય છે, કેટલાક લોકો એ ગ્રુપ પસંદ કરતા હોય છે, કેટલાક લોકો આઈટીઆઈ જતા હોય છે કે અન્ય અભ્યાસક્રમ પસંદ કરતા હોય. પરંતુ જે વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવી છે એ લોકો માટે ખાસ કે ધોરણ 10 પછી તેઓએ આર્ટ્સ પસંદ કરવું જોઈએ, જેથી કરીને ધોરણ 11-12માં આર્ટ્સના જે વિષય આવે છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, સમાજ વિદ્યા છે, જિયોગ્રાફી છે, તમે 2 વર્ષમાં સારી રીતે તૈયાર કરી શકો. અને ધોરણ 12 પાસ થયા પછી કોલેજમાં પ્રવેશ લઈ એક સ્ટુડન્ટ તરીકે તમારે પરીક્ષા આપવી જોઈએ. એના માટે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે, બીજી ઘણી બધી યુનિવર્સિટીઓ છે. અને તમે ગુજરાત યુનિવર્સિટીમાં એક સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી સાથે સાથે 3 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો ગ્રેજ્યુએટ થયા પછી તરત જ તમે કોઈપણ પરીક્ષામાં પાસ થઈ શકો છો. આ જ પ્રકારના કોઈપણ માર્ગદર્શન માટે, કોઈપણ ગાઈડન્સ માટે તમે અમને સંપર્ક કરી શકો છો. બીજું, ધોરણ 12 પછી ઘણી બધી સ્કોલરશિપ આવે છે. ગવર્મેન્ટ સિવાય ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરમાં કંપનીઓ પણ જાહેરાતો આપે છે અને સ્કોલરશિપની માહિતી આપે છે. જો આ સ્કોલરશિપની તમારે ડિટેલ જોઈતી હોય તો અમે એ માહિતી ટૂંક સમયમાં આપવાના છીએ. તમારી આ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા જ વિદ્યાર્થીઓને શેર કરો, જેથી અમે આવનારા સમયમાં જે પણ સ્કોલરશિપની માહિતી આવશે, જેવી કે ઓએનજીસી છે, એસબીઆઈ છે, એચડીએફસી છે, રિલાયન્સ છે, વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધી સ્કોલરશિપની માહિતી આવે છે. તમે એનીમાંથી કોઈ પણ એક સારી સ્કોલરશિપ મેળવી શકો છો. તો આ જ માહિતી દરેક વિદ્યાર્થીઓને શેર કરો અને તમને કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો નીચે આપેલા નંબર પર તમે અમને ફોન કરી શકો છો. જય જોહાર, જય આદિવાસી.